વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થઈ છે. 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 જિલ્લામાંથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું, જ્યાં રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. 2 દિવસ ભારે વરસાદ રહેશે, તેથી તંત્ર દ્વારા પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તંત્ર પણ હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિરિયલ ઝોનની અસરથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યાં 12 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, જ્યાં અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી. ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે. જો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 21% ઓછો વરસાદ નોંધાયો. આગામી 2 દિવસ ભારે વરસાદને લઈને રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય, જ્યાં વહેલી સવારથી જ અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો, તો કેટલીક જગ્યાઓ છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. તેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા. ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો રાજ્યમાં હાલ વરસાદી 4 સિસ્ટમ સક્રિય થઈ છે. 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં જ આજે વહેલી સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આપણે વિંડીના માધ્યમથી જાણીશું કે અત્યારે વરસાદી માહોલ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે, કેટલો વરસાદ છે, બધું જ વિંડીના માધ્યમથી જાણીશું. વાત કરીએ આપણે અમદાવાદની, તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ છે, મહેસાણા છે, થરાદ છે, ઉદયપુર છે, ગોધરા છે, વડોદરા છે, સુરત છે, જ્યાં જ્યાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે જે વિઝિબિલિટી છે તે પણ ઘટી ગઈ છે. વાત કરીએ છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહીસાગરની વાત કરીએ તો મહીસાગરમાં વરસાદ પડ્યો છે, ગોધરામાં વરસાદ પડ્યો છે. ગોધરામાં સૌથી વધુ 2.30 ઇંચ વરસાદ પડ્યો છે. વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ વરસાદ પડ્યો છે અને નવસારીના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 1.54 ઇંચ વરસાદ પડ્યો છે અને ત્યાંના અન્ય 4 તાલુકામાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મંગળવારે વહેલી સવારથી, એટલે કે આજે વહેલી સવારથી 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 55 ગુજરાતના 55 તાલુકા છે જેમાં વરસાદ પડ્યો છે. આપણે વિંડીમાં જોઈ શકીએ છીએ કે અહીંયા ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, ગાંધીનગર છે, જ્યાં વરસાદની સિસ્ટમ છે એ સક્રિય થઈ એના કારણે વરસાદ પડી રહ્યો છે. પાટણમાં પણ આપણને વરસાદી જે અસર છે તે જોવા મળી રહી છે. એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં વહેલી સવારથી ગુજરાતના મોસ્ટ ઓફ બધા જ જિલ્લામાં છે તે વરસાદ પડી રહ્યો છે. જેવી રીતે અંબાલાલ કાકાએ આગાહી પણ કરી હતી કે ભાઈ 10 થી 15 ઓગસ્ટ છે ત્યારે ગુજરાતમાં ધમાકેદાર ગાજવીજ સાથે વરસાદ પડશે અને તેની શરૂઆત આજે થઈ ગઈ છે.